અંબાજી મેળાનો ત્રીજો દિવસ છે। અવિરતપણે ભક્તો પગપાળા માં અંબાના દર્શન કરવા માટે અંબાઈ ધામ પહોંચે છે। ભક્તોની સેવા માટે અનેક સેવા કેમ્પો અંબાજીના રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। જલોત્રા પાસે આવેલ મોબાઈલ ચાર્જિંગ કેમ્પ પગપાળા જતા ભક્તો માટે ઉપયોગી બન્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા। નમસ્કાર, આપણે શ્રી હરિ મિત્ર મંડળ ધાનેરા છેલ્લા 8 વર્ષથી એક બહુ સરસ કેમ્પનું આયોજન કરે છે, જેની અંદર ખાસ કરીને જે જોવા જેવી વાત છે કે ચાર્જિંગની સુવિધા બહુ સરસ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે। કે ચાર્જિંગની સુવિધા એના અંદર 25 જેટલા અલગ અલગ ચાર્જર, જે દરેક મોબાઈલ જે પોતાની રીતે અલગ અલગ લઈને આવતા હોય છે, દરેક માટે મોબાઈલ સરસ રીતે પ્રોવાઈડ થઈ જાય અને દરેકને ચાર્જિંગ પ્રોવાઈડ થાય એ માટે સંપૂર્ણ પ્રયાસ કરીએ છીએ। અને આજ સુધી છેલ્લા 8 વર્ષની અંદર એક સરસ સરાહનીય પ્રયાસ રહ્યો છે અમારો કે એક પણ મોબાઈલ કોઈ ખોટી રીતે ગુમ પણ નથી થયો અને સંપૂર્ણ સેફટી સાથે અમે કામ કરીએ છીએ। સાથે સાથે મેઇન જે ચાલતી વખતે જે જરૂર પડે છે એનર્જી, અને એનર્જી માટે પણ અમે ચા, પોહા અને ચૂરમાના લાડુ પણ પ્રોવાઈડ કરીએ છીએ। અને સાથે સાથે કોઈને પગમાં દુખાવો કરતો હોય તો ક્યાંક ને ક્યાંક માલિશ માટે ટ્યુબ પણ પ્રોવાઈડ કરીએ છીએ। અને સંપૂર્ણતઃ જે વસ્તુની આજે જે ચાલવા માટે જે જરૂર પડે છે એ શ્રી હરિમિત્ર મંડળ ધાનેરા ગ્રુપ સંપૂર્ણ પ્રોવાઈડ કરવા માટે સક્ષમ છે।